નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બાંગ્લાદેશમાં આગળ વધતી હિંસા, 400 પોલીસ સ્ટેશન પર હુમલાઓ કરતા તોફાનીઓ। ભારતીય શેર બજારમાં 874 પોઈન્ટ ઉંચકાતો બીએસઈનો સેન્સેક્સ। દ્વારકાના જળાશયોમાં પુરાણ મામલે હાઈકોર્ટમાં ચાલતી કાર્યવાહીઓ। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા યોજાયેલ હાડકાની ઘનતા માપવાના કેમ્પને મળતી અદ્ભુત સફળતા। આરટીઈ માટે ગુજરાતમાં ખાનગી શાળાઓને ચૂકવવામાં આવતી રૂપિયા 2300 કરોડથી વધુની રકમ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બાંગ્લાદેશમાં ચાલી રહેલી ઇસ્લામિક કટ્ટરવાદી હિંસાને કારણે પોલીસ પર અસુરક્ષિત અનુભવી રહી છે। હિંસક ટોળા દેશભરના પોલીસ સ્ટેશનોને પસંદગીપૂર્વક નિશાન બનાવી રહ્યા છે। બાંગ્લાદેશમાં લગભગ 30 પોલીસ સ્ટેશનોમાં તોડફોડ અને આગ ચંપી થઈ છે। રાજધાની ઢાકામાં પોલીસ અને તોફાનીઓ વચ્ચેની અથડામણમાં એક જ દિવસમાં ડઝનબંધ લોકો માર્યા ગયા છે। બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનની સાથે જ પોલીસ વડાને હટાવીને નવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસમાં હિંસક ટોળાએ લગભગ 400 પોલીસ સ્ટેશનો પર હુમલા કર્યા છે। દેશના ઘણા પોલીસ સ્ટેશનોમાં કોઈ પોલીસ કર્મચારી નથી, કારણ કે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મોટાભાગના પોલીસોએ સુરક્ષિત સ્થળોએ આશરો લીધો છે। ઢાકા ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે અવામી લીગની અગાઉની સરકારના નજીકના ગણાતા મોટાભાગના વરિષ્ઠ અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। મીડિયા અહેવાલો અનુસાર લગભગ 400 પોલીસ સ્ટેશનોએ હિંસક ટોળાના હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં હથિયારો અને દારૂગોળો લૂંટવામાં આવ્યો હતો અને ઇમારતોને આગ લગાડવામાં આવી હતી। બાંગ્લાદેશમાં દરેક જગ્યાએ પોલીસ સ્ટેશનો પર હુમલા થઈ રહ્યા છે। બાંગ્લાદેશી મીડિયા અનુસાર ઓછામાં ઓછા 29 પોલીસ સ્ટેશનો સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે। અહીંનો સામાન અને દારૂગોળો લૂંટવામાં આવ્યો છે અને આગચંપી પણ કરવામાં આવી છે। આ સિવાય અનેક પોલીસ સ્ટેશનોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે। રાજધાની ઢાકા ઉપરાંત મીરપુર, ખુલના અને ચટ્ટોગ્રામ જેવા શહેરોમાં પણ પોલીસ કર્મીઓ વિરુદ્ધ હિંસા થઈ છે। અહેવાલો કહે છે કે સોમવારથી અત્યાર સુધીમાં સત્તા પરિવર્તનથી ઓછામાં ઓછા 50 પોલીસ કર્મીઓ માર્યા ગયા છે। આ ઉપરાંત ભાગી છૂટેલા વડાપ્રધાન શેખ હસીનાની રાજકીય પાર્ટીના 2 ડઝન જેટલા નેતાઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે। ભારતીય શેરબજાર આજે એટલે કે 7 ઓગસ્ટ બુધવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું। સવારે પણ માર્કેટ 190 પોઈન્ટ વધીને ખુલ્યું હતું। વૈશ્વિક બજારના પોઝિટિવ સંકેતો પછી ભારતીય બજાર ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 874 પોઈન્ટ વધ્યો હતો। 79468ના સ્તરે બંધ રહ્યો હતો। નિફ્ટી પણ 304 પોઈન્ટના વધારા સાથે 24297 સ્તરે બંધ રહ્યો હતો। આજના કારોબારમાં નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ સૌથી વધુ 3.06% વધ્યો હતો। મેટલ, મીડિયા, હેલ્થકેર અને ફાર્મા ઇન્ડેક્સ 2%થી વધુ વધ્યા છે। આજે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 448 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે। ગઈકાલે મંગળવારે બીએસઈની માર્કેટ મૂડી 440 લાખ કરોડ રૂપિયા હતી, એટલે કે આજે રોકાણકારોની સંપત્તિમાં 8 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દ્વારકાના જળાશયો, હાડકાની ઘનતા માપવાનો કેમ્પ, આરટીઈ અને ફૂલ કાજણીનું વ્રત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગરની જનતા માટે હાડકાની ઘનતા માપવાનો એટલે કે ઓસ્ટિયોપોરોસિસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ડોક્ટરના જણાવ્યા મુજબ દર 3 માંથી 1 સ્ત્રીને અને દર 5 માંથી 1 પુરુષને ઓસ્ટિયોપોરોસિસ હોય છે। 50 વર્ષની ઉંમર પછી થતા 80% ફ્રેક્ચર ઓસ્ટિયોપોરોસિસના કારણે થાય છે। મોટી ઉંમરના લોકોમાં ઊંચાઈ ઘટી જવી, કમરથી વાંકા વળી જવું જેવી તકલીફો ઓસ્ટિયોપોરોસિસના કારણે મણકા નબળા પડવાથી થાય છે। હાડકા, સાંધા અને સ્નાયુઓના રોગો જેવા કે તમામ પ્રકારના વા,
કમર, ગોઠણ અને પેનીનો દુખાવો, મચકોડ આવી જવી, સાયટિકા, ફ્રોઝન શોલ્ડર અને આ બધી જટિલ તકલીફો માટે થતી સારવારમાં સ્ટીરોઇડ જેવી ભારે દવાઓના કારણે આપણા શરીરના હાડકા નબળા અને પોલા થઈ જાય છે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. તો આ ઓસ્ટિયોપોરોસિસની તપાસ માટેના કેમ્પમાં હાડકાની ઘનતા સ્પેશિયલ મુંબઈના મશીન દ્વારા માપવામાં આવશે. તો કેમ્પની તારીખ નોંધી લેશો. કેમ્પ 1 તારીખ 6 ઓગસ્ટ 2024 ના મંગળવારના, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. કેમ્પ 2 તારીખ 8 ઓગસ્ટ 2024 ના ગુરુવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિરની બાજુમાં, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. કેમ્પ 3 તારીખ 10 ઓગસ્ટ 2024 ના શનિવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, ડોક્ટર ડાંગરની હોસ્પિટલની બાજુમાં, સુમેર ક્લબ રોડ, જોલી બંગલો, જામનગર. આ કેમ્પમાં લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય રહેશે. વધુ માહિતી માટે તેમજ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો. મોબાઈલ 63 521 66 021. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગરની જનતાને ઓસ્ટિયોપોરોસિસ કેમ્પનો લાભ લેવા માટે આમંત્રિત કરે છે. જામનગરમાં રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ એટલે મધુરમ ગ્રુપ, જે મધુરમ લક્ઝુરિયા 1 ની ભવ્ય સફળતા બાદ લઈને આવ્યા છે મધુરમ લક્ઝુરિયા 2, જે દીક્ષામ સર્કલથી માત્ર 3 મિનિટના અંતરે અને એરફોર્સ ગેટ નંબર 1 ની સામે લઈને આવી રહ્યું છે આધુનિક સુવિધાઓથી ભરપૂર 3 BHK ના 88 આલીશાન બંગલાઓ અને મેઇન રોડ પર શોપ્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલની ભવ્ય સોસાયટીનું આયોજન, જેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આપના ભવિષ્યના બંગલોઝ જોવા માટે સેમ્પલ બંગલોઝ પણ રેડી છે. આ સુંદર બંગલોઝનું ભૂમિપૂજન તારીખ 11 ઓગસ્ટ 2024 રવિવાર સુધીમાં બુકિંગ કરાવવાથી તમને મળશે ઘણી બધી ફ્રી સુવિધાઓ, જેમ કે લાઈફ ટાઈમ ફ્રી વીજળી માટે 2.9 કિલોવોટનું સોલાર પેનલ મીટર સિસ્ટમ સાથે સંપૂર્ણ કિચન ફર્નિચર, પાણીનો બોર, સબમર્સિબલ પંપ નો સેટ આધુનિક સેન્સર સાથે, બધા રૂમ અને હોલમાં આકર્ષક ડિઝાઇનની પીઓપી છત અને LED લાઇટ સાથે, JMC વોટર કનેક્શન અને વોટર મોટર પંપ, ઇન્વર્ટર સાથે બેટરી, 16 લિટર પાણી સોલર સિસ્ટમ, વાઈફાઈ કનેક્શન, આ બધું જ મળશે ફ્રી. તો ચાલો હવે વાત કરીએ બંગલોઝની સુવિધાઓની. ફિનોલેક્સ, એસ્ટ્રલ, એજે, branded concealed pipe fittings, plumber, Jaguar, bath accessories, single lever, galvanized gate અને safety grill, Havells અને Orient કંપનીના ડિઝાઇનર ફેન્સ, બધા બાથરૂમમાં પાણીના પ્રેશર માટે પ્રેશર પંપની સુવિધા, Havells અને RR કેબલના કન્સીલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચીસની સાથે, સિમ્ફોલો અને સેવરાક આકર્ષક સેનિટરી વેર, એશિયન પેન્ટ અને JSW પેન્ટ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક આકર્ષક કલર સાથે, સેન્ડવિચ પ્લેટફોર્મ, બધા બાથરૂમ અને બેડ તથા હોલમાં આકર્ષક પીઓપી છત તથા સીલિંગ શાવર અને LED લાઇટ સાથે એક્ઝોસ્ટ ફેન્સની સુવિધા. બધા જ બંગલોઝમાં અર્થિંગ સાથે ડિસ્પ્લે ડોરબેલ, CCTV કેમેરાઝ, PGVCL ઇલેક્ટ્રિક કનેક્શન, ટાટા સ્કાય ડિશ ટીવી, છત પર વોટરપ્રૂફિંગ માટે ચાઇના મોઝેક ટાઇલ્સ, 3 ટ્રેક એલ્યુમિનિયમ સેક્શન અને મચ્છર જાળી. તો તમારા ભવિષ્યના શાનદાર બંગલોઝને જોવા માટે સેમ્પલ બંગલોઝ તૈયાર છે. તો આજે જ તમારા મિત્રો અને પરિવાર સાથે મુલાકાત કરો અને સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો. સાઇટનો એડ્રેસ છે આમરકુંજ, એરફોર્સ મેઇન રોડ, દિગ્જામ મિલની બાજુમાં, એરફોર્સ ગેટ નંબર 1 ની સામે, જામનગર. ભારતભરમાં 200 થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓલ ઓન સ્ટોક
આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે. જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ, નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી. ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ, અંબર સિનેમાની બાજુમાં, હોટેલ રોયલ સ્ટે નીચે, જામનગર. ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણ પોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બી-ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં તળાવો અને સરોવરો સહિતના જળાશયોની સ્થિતિ અંગે રાજ્યની વડી અદાલતે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. આ મામલો વડી અદાલતમાં આવ્યો તે દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયો અંગે પણ અદાલતે નોંધ લીધી છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં આ મુદ્દે સર્વેનો પણ આદેશ થયો છે. રાજ્યની વડી અદાલતે રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટર અને જિલ્લાઓના વન વિભાગના અધિકારીઓને કહ્યું છે કે હાલમાં ચોમાસા દરમિયાન જ રાજ્યના તમામ જળાશયો અંગે સર્વે કરવાનો રહેશે. આ સર્વે હાથ ધરવામાં આવે ત્યારે જંગલ, અભયારણ્ય વિસ્તાર, અનામત વન વિસ્તાર તેમજ બફર ઝોનમાં આવેલા તમામ જિલ્લાઓમાં આવેલા બધા જ તળાવ અને સરોવરો સહિતના જળાશયોનો સર્વે કરવાનો રહેશે, જેમાં ડિટેલ સર્વે, જળાશયોની ઓળખ, જે તે વિસ્તારના રેવન્યુ રેકર્ડ વગેરેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરી અદાલતમાં રજૂ કરવાનો રહેશે. વડી અદાલતની ખંડપીઠે રાજ્યના જળાશયોના પુરાણ અને તેના અસ્તિત્વને ખતમ કરવાની અનઅધિકૃત પ્રવૃત્તિઓ પરત્વે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી અને આવા જળાશયોને તેના મૂળ સ્વરૂપે જાળવી રાખવા અને તેનું જતન કરવાની હિમાયત કરી હતી. સર્વે રિપોર્ટ સાથે તમામ જળાશયોના લેટેસ્ટ હાલના ચોમાસાના ફોટોગ્રાફ્સ રજૂ કરવા કહેવાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળાશયોમાં ગેરકાયદેસર રીતે પુરાણ થયાના મામલે અદાલતની અવમાનનાની જે નોટિસ આપવામાં આવેલી તે બાબત ખંડપીઠના ધ્યાન પર આવતા અદાલતે આ બાબતની ખૂબ જ ગંભીર નોંધ લીધી અને જળાશયોમાં આ પ્રકારના પુરાણને લીધે
ઇકોસિસ્ટમ પર પણ ગંભીર અને વિપરીત અસરો થઈ હોવાની માર્મિક ટકોર કરી હતી અને કહ્યું હતું કે આ પ્રકારના હીન પ્રયાસોને કારણે જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જલભરાવ થતો હોય છે. વડી અદાલતે આ હુકમની નકલો સર્વે સંબંધિતોને પહોંચતી કરવા કહ્યું છે. અદાલતે આ હુકમમાં એવી પણ સ્પષ્ટતાઓ કરી છે કે જે તે જિલ્લાના શહેરી વિસ્તાર અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તારોમાં આવતા તમામ જળાશયોની હાલની સ્થિતિ અંગે અલગથી રિપોર્ટ દાખલ કરવાના રહેશે. જામનગરમાં સાંધાના દુખાવા સહિતના શરીરના વિવિધ દુખાવાનું નિવારણ કરતા નમ્રતા વેલનેસ સેન્ટરમાં ગઈકાલે મંગળવારે હાડકાના ઘનતાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળતા આજે બુધવારે પણ પટેલ કોલોની શેરી નંબર 2 ખાતે આવેલા નમ્રતા વેલનેસ સેન્ટરમાં હાડકાની ઘનતા માપવાના આ કેમ્પનું સતત બીજે દિવસે આયોજન કરવામાં આવ્યું હતું, જેને ખૂબ જ સારી સફળતા મળી છે, જેને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ ઉપરાંત આવતીકાલે ગુરુવારે સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી નમ્રતા વેલનેસ સેન્ટરની જડેશ્વર મહાદેવ મંદિર નજીકની બ્રાન્ચ ખાતે હાડકાની ઘનતા માપવાનો આ કેમ્પ રાખવામાં આવ્યો છે. આવતીકાલે તારીખ 8મી ઓગસ્ટે શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક નજીક જડેશ્વર રેસિડેન્સીના ગેટ પાસે નમ્રતા વેલનેસ સેન્ટરની બ્રાન્ચમાં આ કેમ્પ રાખવામાં આવ્યો છે. હાડકાની ઘનતા માપવાના મુંબઈના સ્પેશિયલ મશીન દ્વારા આ કેમ્પમાં હાડકાની ઘનતા માપી આપવામાં આવે છે. આજના બુધવારના આ કેમ્પ અંગે નમ્રતા વેલનેસ સેન્ટરના જનરલ મેનેજર જલ્પાબેન પરમારે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અમારા સેન્ટર નમ્રતા વેલનેસ સેન્ટર જે જામનગરમાં ખૂબ જ પ્રખ્યાત છે, છેલ્લા 7 વર્ષથી આ ચાલે છે અને અહીંયા રેગ્યુલર થેરેપી આપવામાં આવે છે. જે લોકોને દુખાવાથી પીડાતા લોકો હોય એના માટે આ સેન્ટર બહુ સારું છે અને અત્યારે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને આપણે નમ્રતા વેલનેસ સેન્ટર પર તારીખ 6 ઓગસ્ટ 2024ના રોજ એક ઓસ્ટિયોપોરોસિસ નામના રોગ થાય છે હાડકામાં. એના માટે થઈને એક આપણે BMD ટેસ્ટનું આયોજન કરેલું હતું કે જે હાડકાની મજબૂતાઈ મપાય, આપણા શરીરમાં હાડકાં જે છે એ કેટલા મજબૂત છે એના માટેનો એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. તો એ કેમ્પમાં જામનગરના સેંકડો લોકોએ લાભ લીધેલો છે. તો એના રજિસ્ટ્રેશન અમે જેટલું નક્કી કરેલું હતું એનાથી અનેક ગણા વધારે થયેલ હોવાના લીધે અમે તારીખ 7 ઓગસ્ટ 2024ના રોજ પણ એ કેમ્પ કન્ટિન્યુ કરેલો છે અને આજના દિવસે પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે. તો આવી જ રીતે આપણે બીજી બ્રાન્ચ છે જે નમ્રતા વેલનેસ સેન્ટરની, તે મેહુલનગર ખાતે છે. ત્યાં આપણે BMD ટેસ્ટ માટેનો કેમ્પ આવતીકાલે તારીખ 8 ઓગસ્ટ 2024ના રોજ રાખેલ છે અને એના માટે અત્યારે રજિસ્ટ્રેશન ઓલરેડી ચાલુ છે. ત્યાં પણ ઘણા લોકોએ રજિસ્ટ્રેશન કરાવેલા છે અને આવતીકાલે પણ બપોરે 12 વાગ્યા સુધી આપણે તેના રજિસ્ટ્રેશન ચાલુ રાખેલા છે. તો હજુ પણ જે લોકોને આ હાડકાની ઘનતા મપાવવાની ઈચ્છા હોય એ લોકો ખરેખર લાભ લેજો, કારણ કે માર્કેટમાં બજારમાં આ ટેસ્ટ બહુ મોંઘા થાય છે એ અમને ખબર છે. જ્યારે અહીંયા માત્ર રજિસ્ટ્રેશન ફી જ લેવામાં આવે છે, કોઈ જ ફી નથી લેવામાં આવતી. આ કેમ્પ ફ્રી ઓફ કરવામાં આવે છે. RTE અંતર્ગત ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં નિયત સંખ્યામાં એડમિશન આપવામાં આવે છે અને આ બાળકોને ભણાવતી શાળાઓને બાળકના વાલી વતી સરકાર નાણાં ચૂકવે છે. આ રીતે થતી નાણાંની ચૂકવણીમાં ગુજરાત દેશભરમાં પહેલો નંબર ધરાવે છે. પાછલા 5 વર્ષ દરમિયાન ગુજરાત સરકારે ખાનગી શાળાઓને આ માટે રૂપિયા 2334 કરોડ આપ્યા છે. દર વર્ષે આ આંકડો મોટો થતો રહ્યો છે. બાળકોને વિનામૂલ્ય અને ફરજિયાત શિક્ષણ RTE માટે ખાનગી અને બિન અનુદાનિત શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. આ માટે વ્યવસ્થાઓ એવી છે કે સરકાર આ બાળક દીઠ ખાનગી શાળાઓને વળતર એટલે કે નાણાં આપે છે. આ અંગેની પાછલા 5 વર્ષની માહિતીઓ હાલમાં લોકસભામાં રજૂ થઈ, જેમાં આંકડા કહે છે કે આ માટે દેશભરમાં સૌથી વધુ નાણાં ગુજરાતમાં ચૂકવવામાં આવ્યા છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન ગુજરાતે ખાનગી શાળાઓને રૂપિયા 2334 કરોડનું ચૂકવણું કર્યું છે, જે દેશમાં સૌથી વધુ છે. બીજા નંબરે રાજસ્થાન છે. ગુજરાતે 2020-21માં રૂપિયા 285 કરોડ, 2021-22માં રૂપિયા 404 કરોડ, 2022-23માં રૂપિયા 412 કરોડ, 2023-24માં રૂપિયા 582 કરોડ અને વર્ષ 2024-25માં રૂપિયા
649 કરોડ ખાનગી શાળાઓને આરટીઈ પેટે આપ્યા છે. આ તમામ નાણાં સૌપ્રથમ રાજ્ય સરકારે પોતાના ફંડમાંથી આપવાના હોય છે. બાદમાં કેન્દ્ર સરકાર સમક્ષ આ નાણાંનો ક્લેમ મૂકવાનો હોય છે. તેમાંથી જે રકમ મંજૂર થાય તેટલી રકમ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આપે. બાકીની રકમ રાજ્ય સરકારે ભોગવવાની રહે. ગુજરાત સરકારે કેન્દ્ર સમક્ષ કુલ રૂપિયા 2334 કરોડની રકમનો ક્લેમ મૂકેલો. કેન્દ્ર સરકારે તે પૈકી રૂપિયા 700 કરોડ નામંજૂર કર્યા છે. રાજ્ય સરકાર કેન્દ્ર સમક્ષ આ રકમનો જે ક્લેમ મૂકે તેમાં યુટિલાઇઝેશન સર્ટિફિકેટ, અપ ટુ ડેટ ખર્ચના સ્ટેટમેન્ટ, ઓડિટ રિપોર્ટ વગેરે દસ્તાવેજ રજૂ કરવાના હોય, જેના આધારે કેન્દ્ર સરકાર રાજ્યના ક્લેમ મંજૂર કરતી હોય છે. રાજસ્થાન સરકારના વળતર ક્લેમ વધુ મંજૂર થયા છે. હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ હાલના દિવસોમાં હજારો પરિવારોની કુમારિકાઓ દ્વારા ફૂલ કાજણીના વ્રતની ઉજવણી કરવામાં આવે છે. આ વ્રત 5 વર્ષનું હોય છે. કુમારિકાઓ સારો પતિ મેળવવા માટે આ વ્રત કરતી હોય છે અને સાસરીએ ગયા બાદ કુમારિકાઓ આ વ્રતની ઉજવણી કરતી હોય છે. આ વ્રત રહેતી વખતે કુમારિકાઓ દ્વારા ફૂલ સૂંઘીને ફળો વગેરે આહાર તરીકે ગ્રહણ કરવામાં આવે છે. આ વ્રતમાં કુમારિકાઓ દ્વારા મહાદેવની પૂજા કરવામાં આવે છે. આ વ્રત કરનાર હીર વાઘમસિંહ, ખુશી ગોસ્વામી અને શ્યામા નામની કુમારિકાઓએ આ વ્રત અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્યારે પ્રસ્તુત છે. આજે અમે ફૂલ કાજળીનો વ્રત કર્યો છે. એમાં ફૂલ સૂંઘીને બધું જ ફરાળ ખાવાનું હોય અને મહાદેવજીની કૃપાથી આપણું ભવિષ્ય સારું થાય એના માટે અમે ફૂલ કાજળીનો વ્રત કરીએ છીએ, કરવાનો હોય છે અને ખૂબ જ સારું થાય એના માટે આ વ્રત કર્યો છે. હું મહાદેવના મંદિરે ફૂલ કાજરીની પૂજા કરવા આવી છું. મારું આ વખતે 2જું વર્ષ છે. આ વ્રતમાં ફૂલ સૂંઘીને ખાવાનું હોય છે, પારી પર ફૂલ સૂંઘીને પીવાનું હોય છે. હું આ ફૂલ કાજરીનું વ્રત રહી છું. આ વ્રતમાં ફૂલ સૂંઘીને જ પાણી પીવાનું તેમજ ખોરાક ગ્રહણ કરવાનો હોય છે. આ વ્રત હું મારા સારા ભવિષ્ય માટે રહું છું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વાયનાડની દુર્ઘટનાનો રિપોર્ટ અને જેએમસી સર્વેની વિગતો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે, જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં.
અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક બીએસસી 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, પીબી બીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડ ના તમામ વિષયો વિકલ્પો સાથે, એમબીએ માં માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆર અને આઈટી, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98252 72929 અથવા 91067 71315. જામનગરની ખ્યાતનામ એસવીઈટી કોલેજમાં એડમિશન ઓપન. બીએસસી, એલએલબી, એમકોમ, બીબીએ, બીસીએ, બીકોમ, इंग्लिश एंड गुजराती मीडियम. जी हां, बिल्कुल लिमिटेड सीट છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હાં, શિક્ષણ જગતનું એક અદકેરું નામ એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9825518675. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મૂળ ગુજરાતી અને અત્યારે લખનૌની બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયો સાયન્સના ડિરેક્ટર ડોક્ટર મહેશ ઠક્કરે કેરળ ઘટનાની એક દિવસ અગાઉ જ આશંકા વ્યક્ત કરી હતી. તેઓ કહે છે કે નેશનલ સેન્ટર ફોર અર્થ સાયન્સ સ્ટડીઝ એક નેશનલ લેવલની સંસ્થા છે જ્યાં અર્થ સાયન્સ પર સ્ટડી કરવામાં આવે છે. ત્યાં 50 જેટલા સાયન્ટિસ્ટને આમંત્રિત કરવામાં આવ્યા હતા. બ્રેઇન સ્ટોર્મિંગ સેશન હતું. 30મી જુલાઈના રોજ પહેલું સેશન શરૂ થયું, જેમાં મેં લેન્ડ સ્લાઇડ અને કોસ્ટલ ઇરોઝનની વાત કરી હતી. ક્લાઇમેટ ચેન્જ સામે કેવી રીતે લડી શકાય, લેન્ડ સ્લાઇડ સામે આપણે કેવા સજ્જ છીએ એની વાત કરી હતી. એ જ દિવસે વાયનાડની ઘટના બની હતી. ડોક્ટર મહેશ ઠક્કર કહે છે કેરળના વાયનાડમાં આવેલી જે પહાડી છે એ વિસ્તાર છેલ્લા 2 દાયકાથી જોખમમાં છે. આપણી ઘણી બધી નેશનલ ટીમ એના પર રિસર્ચ કરી ચૂકી છે. વનરેબિલિટી મેપ પર આપેલા છે. છેલ્લા 2 દાયકાની અંદર ફોરેસ્ટ કવર 20 થી 25% જેટલું ઓછું થયું છે. એનું મુખ્ય કારણ ડિફોરેસ્ટેશન છે. કેરળનો 75% વધારે વિસ્તાર જંગલમાં આવે છે. છેલ્લા 8 દાયકાની અંદર વનનું કવર 75% ઓછું થઈ ગયું છે. રોજીરોટી માટે એલચીના ખેતરો, ચાના બગીચા બનાવવા માટે વનનું નિકંદન કરીને ત્યાં સોઇલના કવર પર ટેરેસ ફાર્મિંગ કરવામાં આવે છે. જંગલનું નિકંદન નીકળવાને કારણે
સોઇલને પકડી રાખતા વૃક્ષો ગાયબ થાય છે અને આપણે લેન્ડ સ્લાઇડ જેવી ભયાવહ ઘટનાનો ભોગ બનીએ છીએ. મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના આરોગ્ય કેન્દ્રોમાં કોલેરાનો એક પણ વધુ પોઝિટિવ કેસ મળી આવ્યો નથી. અગાઉ 30 પોઝિટિવ કેસ જાહેર થયેલા, જે પૈકી એક દર્દી સારવાર હેઠળ છે અને 29 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. કોર્પોરેશનની 11 ટીમો દ્વારા આરોગ્ય સર્વે કરવા માટે 341 ઘરોની મુલાકાત લેવામાં આવી હતી અને 1432 નગરજનોને આ સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા. ORSના 86 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા 3155 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ઝાડાના 4 કેસ મળી આવ્યા છે. શહેરમાં કુલ 24 જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ હતી, જે પૈકી 23 પાઇપલાઇનમાં લીકેજ દૂર કરવામાં આવ્યું છે. 4125 કિલો જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન તાવના 99 કેસ મળી આવ્યા છે. શહેરના 3 વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં આવી છે અને શહેરમાં વિવિધ સ્થળે પાણીપુરીનું 85 લીટર પાણી, 2 કિલો માવો, 4 કિલો ચટણી, 800 નંગ પાણીપુરી, 10 નંગ બટેટા અને 11 નંગ વડા ખાદ્ય હોવાનું માલુમ પડતા તેનો નાશ કરવામાં આવ્યો છે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ધ્રોલની 4 વર્ષની બાળકીને ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવી હતી અને તેની સઘન સારવાર ચાલી રહી હતી, જેના નમૂનાઓ લઈને પૃથ્થકરણ માટે પુનાની લેબમાં મોકલવામાં આવ્યા છે. દરમિયાન આજે વહેલી સવારે 5 વાગ્યે તેણીએ દમ તોડ્યો છે, જેનો રિપોર્ટ આવે તે પહેલા જ બાળકીનું મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે, જેથી હોસ્પિટલના વર્તુળમાં તેમજ બાળ દર્દીના પરિવારમાં ભારે દોડધામ થઈ છે. જામનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના શંકાસ્પદ એવા 14 દર્દીઓ નોંધાયા છે, જે તમામ બાળ દર્દીઓ પૈકી 8 બાળ દર્દીઓના શંકાસ્પદ ચાંદીપુરાના દર્દી તરીકે મોત થયા છે, જ્યારે હાલ 2 ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. ઉપરાંત 3 બાળ દર્દીઓની તબિયતમાં સુધારો થઈ જતા જામનગરની જીજી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથકે ખંભાળિયાના કેનેડી બ્રિજ નજીક એક કાર પાણીમાં તણાઈ હતી. આ બ્રિજ બંધ હોવાથી તંત્ર દ્વારા અહીં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. હાલમાં નદીનું પાણી ડાયવર્ઝન પરથી પસાર થાય છે. આવા સમયે એક કાર ચાલકે પોતાની કાર પાણીમાં ઉતારી હતી. બાદમાં આ કાર તણાઈ હતી અને કાદવમાં ફસાઈ ગઈ હતી. જોકે બાદમાં સ્થાનિક લોકો અને પોલીસ સ્ટાફે આ કાર પાણીમાંથી બહાર કાઢી હતી. વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. તેનું વજન જાળવી ન રાખવા બદલ તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે. તેનું વજન 50 કિલો કરતાં માત્ર 100 ગ્રામ વધુ હોવાનું બહાર આવ્યું છે. બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે વિનેશની ગોલ્ડ મેડલ માટે અમેરિકન રેસલર સારાહ એન હિલ્ડરબ્રાન્ડ સાથે ફાઇનલ મેચ થવાની હતી. નિયમો અનુસાર વિનેશ સિલ્વર મેડલ માટે પણ લાયક નહીં હોય. આ પછી 50 કિલોગ્રામ વર્ગમાં માત્ર ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે. જો કે ગેરલાયક ઠર્યા પછી ફાઇનલ થશે નહીં. વિનેશને કોઈ મેડલ પણ નહીં મળે. અગાઉની સ્પર્ધાઓમાં વિનેશનું વજન નિર્ધારિત શ્રેણી મુજબ હતું. આ વાતની જાણ થતાં જ વિનેશ ફોગટની તબિયત લથડી હતી. સ્પોર્ટ્સ એક્સપર્ટ બોરૈયા મજુમદારના જણાવ્યા અનુસાર વિનેશ બેહોશ થઈ ગઈ હતી અને તેને ક્લિનિકમાં દાખલ કરવામાં આવી છે. ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા તેમને મળવા જઈ રહ્યા છે. કેન્દ્રીય રમતગમત મંત્રીએ આજે બુધવારે સંસદમાં આ અંગે નિવેદન આપ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના રામેશ્વર નગરમાં એક પરિવાર પ્રસંગમાં ગયા પછી નરેન્દ્રસિંહ સદુભા ચુડાસમા નામના પ્રૌઢે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું છે. જામનગર નજીક સરમત પાસે 33 વર્ષના સુરેશ પુનાભાઈ મકવાણાનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું છે. સાજિદ મામદ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગરના હનુભા સતાજી જાડેજાના પગ પર એસટી બસનું વ્હીલ ફરી વળતા ફ્રેક્ચર થયું છે. જોગવડના એક યુવાનને 7 વર્ષ પહેલા પોલીસ સ્ટેશનમાં માર મારવા મુદ્દે મેકપરના તત્કાલીન પીએસઆઈ એમજે જલુ સહિત 5 પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. ખંભાળિયાના 60 વર્ષના ઇબ્રાહીમ અહમદભાઈ ગાવડાએ પોતાની ઓરમાન માતાના પુત્ર ઇકબાલ અહમદ ગાવડા વિરુદ્ધ ₹85 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની માફક દ્વારકાના કલ્યાણપુરમાં પણ ભૂગર્ભ ગટર મામલે લોકોમાં રોષ જોવા મળે છે. ઓખા નજીકના સુરજ કરાડી આરોગ્ય કેન્દ્રની છતમાંથી ફરી એક વખત પોપડા ખરવાનું શરૂ થયું છે. જામનગરની ન્યૂ સાધના કોલોનીમાં 36 જર્જરિત ફ્લેટ તોડી પાડવામાં આવ્યા છે. ભાણવડના સેઢાખાઈમાં એક બાવાજી યુવાનની હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. મીઠાપુર નજીકના આરંભડા ગામમાં રહેતા 46 વર્ષના મિહિરભાઈ મહેશભાઈ સોનેજી ગત તારીખ 3 ઓગસ્ટથી ગુમ છે. 77 વર્ષના નવીન કુમાર રમણીકલાલ ઉદાણી તે ઇન્દિરાબેનના પતિ તથા સીટુ અને એસાના પિતાનું અવસાન થયું છે. 90 વર્ષના શાંતિલાલ કનૈયાલાલ પંડ્યા તે જયંતભાઈ ભાસ્કરભાઈ તથા નૈનાબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બાંગ્લાદેશમાં આગળ વધતી હિંસા, 400 પોલીસ સ્ટેશન પર હુમલાઓ કરતા તોફાનીઓ. ભારતીય શેર બજારમાં 874 પોઈન્ટ ઉંચકાતો બીએસઈનો સેન્સેક્સ. દ્વારકાના જળાશયોમાં પુરાણ મામલે હાઈકોર્ટમાં ચાલતી કાર્યવાહીઓ. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા યોજાયેલ હાડકાની ઘનતા માપવાના કેમ્પને મળતી અદ્ભુત સફળતા. આરટીઈ માટે ગુજરાતમાં ખાનગી શાળાઓને ચૂકવવામાં આવતી ₹2300 કરોડથી વધુની રકમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.